ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી છે। 2 દિવસ બાદ ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી સામે આવી રહી છે। 8 અને 9 ઓગસ્ટે ઘણા ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે। ખાસ કરીને 8મીના રોજ ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ જોવા મળશે અને 9મીએ બનાસકાંઠા, નવસારી, વલસાડ માટે આગાહી છે। 5 દિવસ થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે। 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરવામાં આવી છે। 35 થી 40 કિલોમીટરના તેજ પવનની સાથે वरसाद राज्यના ઘણા ભાગોમાં જોવા મળી શકે છે। वार्निंग डे 3 और डे 4 के लिए, और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है डे 3 के लिए है डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और डे 4 के लिए जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली, और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। तो ખેડૂતો માટેનું સબસિડી યુક્ત ખાતર બારોબાર જ સગેવગે થયું હોવાની ઘટના સામે આવે છે। મહેસાણામાં આ ઘટના બનવા પામી છે। મહેસાણાના નંદાસણમાં ખાતરનો જથ્થો મળ્યો છે। લક્ષ્મીપુરા ગામની સીમમાં ફેક્ટરીમાંથી આ ખાતર ઝડપાયું છે। 50 બોરી નીમ કોટેડ ખાતર પકડાયું છે। સરકાર દ્વારા ખેડૂતોને સબસિડી યુક્ત ખાતર આપવા માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ ખેડૂત સુધી આ સહાય પહોંચવાની વાત તો બાજુમાં રહી, અહીંયા તો ખાતર જ બારોબાર સગેવગે થઈ રહ્યું છે। મહેસાણાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફેક્ટરીમાં શંકાસ્પદ નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો મળતા ખળભળાટ મચી ગયો છે। નીમ કોટેડ યુરિયા ખાતર કે જે ખેડૂતો સુધી પહોંચવું જોઈએ તેની જગ્યા અહીંયા દેખાતી આ ફેક્ટરીમાં લેવાતું હોવાનું સામે આવી રહ્યું છે। ખેડૂતોના ઉપયોગમાં લેવાનું આ ખાતર ફેક્ટરીમાં શું કરે છે તે જોતા જ સવાલો ઉભા થાય છે કે સરકારી ખાતર ફેક્ટરીમાં આવ્યું તો ક્યાંથી આવ્યું અને ફેક્ટરી સંચાલક સરકારી ખાતર કેમ મંગાવતું હતું। નંદાસરના લક્ષ્મીપુરા ગામની સીમમાં એસઓજી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને આ વોચમાં લક્ષ્મીપુરા ગામની સીમમાં આવેલું એક પ્લાયવુડ બનાવતી ફેક્ટરી માટે ઉપયોગમાં લેવાતા કેમિકલની આ ફેક્ટરીને અંદર ટ્રેક્ટરમાં આ 50 બોરી નીમ કોટેડ યુરિયા ખાતર લઈ જવામાં આવતું હતું જે ઝડપાયું છે। જે નીમ કોટેડ યુરિયા ખેડૂતો માટે સબસિડાઇઝ્ડ યુરિયા જે આપવામાં આવતું હોય છે તેનો ખોટો ગેરકાયદેસર કોમર્શિયલ ઉપયોગ કરી અને રેઝિન બનાવી અને વેચે છે। જે અનુસંધાને પોલીસે ત્યાં રેડ કરતા પોલીસને આવી નીમ કોટેડ યુરિયા લખેલી અને ભરેલી એવી ટોટલ 50 નંગ થેલીઓ ત્યાંથી મળી આવેલી છે। દાહોદમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે। 2 આખલાઓની લડાઈમાં બાઇક સવાર ભોગ બન્યો। બાઇક સવાર વ્યક્તિને આખલાએ અડફેટે લીધો। બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે તેઓને ખસેડવામાં આવ્યા હતા। આખલાઓએ અઠવાડિયા પહેલા 3 લોકોને ઘાયલ કર્યા હોવાની પણ માહિતી છે। રખડતા ઢોરથી શહેરીજનો હજી પણ ત્રાહિમામ પુકારી રહ્યા છે। રસ્તા પર રખડતી રંજારથી આણંદ જિલ્લાની જનતા ત્રસ્ત છે। આણંદ કરમસદ વિદ્યાનગરમાં પણ રસ્તા ઉપર રખડતા ઢોરોના અડીંગા જોવા મળે છે। આણંદના મુખ્ય રસ્તા ઉપર પશુઓનો જમાવડો જોવા મળે છે। શહેરના રેલવે સ્ટેશન રોડ, અમૂલ ડેરી રોડ, જૂના બસ સ્ટેશન વિસ્તારમાં પશુઓના ત્રાસથી વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। રસ્તા પર ઉભેલા ઢોર વાહન ચાલકોની મુશ્કેલી વધારી રહ્યા છે। લોકો અકસ્માતના ભોગ બની રહ્યા છે। જોકે સ્થાનિક તંત્ર લોકોની સમસ્યા સામે આંખ આડા કાન કરીને બેઠું છે। રખડતા ઢોરની સમસ્યાથી છુટકારો અપાવવા સ્થાનિકો રજૂઆત કરી રહ્યા છે, તો બીજી તરફ અધિકારીઓ આ મામલે કાર્યવાહી થતી જ રહેતી હોવાનો દાવો કરે છે। રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે, જેના કારણે અકસ્માતના ઘણી બધી ઘટનાઓ પણ સામે આવી છે। તંત્ર એની સામે ખૂબ જ કોઈ પણ જાતના પગલાં લેતા નથી, જેના કારણે જે વરિષ્ઠ નાગરિકો છે અને બીજા પણ નાગરિકો છે તેમને ખૂબ જ હાલાકીનો સામનો ભોગવવો પડે। જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર રખડતા ઢોરોનો ત્રાસ વધવા પામ્યો છે, જેના કારણે સવારે અકસ્માતોના બનાવ બને છે, દુર્ઘટનાઓ સર્જાય છે। છતાં પણ આણંદ પાલિકાનું તંત્ર નગરોળ બની ગયું છે રખડતા ઢોરોને પકડવા માટે। તો આ માટે તાત્કાલિક નગરપાલિકાના ઉપાયો હાથ ધરે એવી સ્થાનિક પ્રજાની માંગ છે। આણંદ નગરપાલિકાએ રખડતા ઢોરોને પકડવા માટે ગયા અઠવાડિયામાં ઝુંબેશ ચલાવી હતી અને ઝુંબેશના ભાગરૂપે ટોટલ 18 થી 19 પશુઓને પકડેલ છે અને હાલમાં ઢોર ડબ્બામાં પૂરવામાં આવેલ છે। આગામી સમયમાં એસપી સાહેબ સાથે અને કલેક્ટર સાહેબ સાથે થયેલ ચર્ચા મુજબ અઠવાડિયામાં 2 દિવસ કાર્યક્રમ કરવા જણાવેલ છે।
રખડતી રંજાડના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। બે અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છે। દાહોદના અને બીજા આણંદના દ્રશ્યો બતાવી રહ્યા છે, જેમાં દાહોદની અંદર એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે। અગાઉ 3 દિવસ પહેલા પણ ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે। તો બીજી બાજુ આણંદથી દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં જાહેર માર્ગ ઉપર આ રંજાડ અડ્ડો જમાવીને બેઠી છે, ત્યારે તંત્ર અકસ્માતની કોઈ રાહ જોઈ રહ્યું હોય તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। આગળ વાત કરીએ, વધુ સમાચાર આવી રહ્યા છે મહેસાણાથી સામે, જ્યાં સમોસામાંથી જીવાત નીકળતી હોવાનું આ વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયો બાદ આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું। કડીમાં સમોસામાંથી કીડાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયોને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે। સોશિયલ મીડિયામાં સમોસામાં કીડા અને ચટણીમાં ગરોળી નીકળતા હોવાનું જે આ વિડીયો છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે। મહેસાણા ફૂડ વિભાગ તરત જ એક્શનમાં આવ્યું છે। ફૂડ વિભાગ કડી પહોંચી ઉમેશ ગુપ્તા નામના વેપારીને ત્યાં તપાસ હાથ ધરી। મહેસાણા ફૂડ વિભાગની ટીમે અલગ અલગ સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે હાલ મોકલી આપ્યા છે। વલસાડની ઔરંગા નદીમાં પૂરના પાણી ઓસર્યા બાદ નુકસાનીના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। હનુમાન ભાગડા ખુર્દ વિસ્તારમાં નદીની પ્રોટેક્શન વોલ તૂટી જતા કિનારા વિસ્તારમાં મોટા પાયે ધોવાણ થયું છે। કોડીવાડમાં કિનારે આવેલા 3 મકાનોના પાછળનો ભાગ ધોવાઈ ગયો છે। ઘરમાં જમીન પર બેસી ગઈ છે, જ્યારે જમીન પણ આખી નીચે બેસી ગઈ હોવાના દ્રશ્યો છે। દિવાલોમાં પણ તિરાડો પડી ગઈ છે। મોટા પાયે નુકસાન થયું છે। તંત્રને જાણ કરવામાં આવતા અધિકારીઓની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને સ્થળ નિરીક્ષણ હાથ ધર્યું હતું। કિનારાના વિસ્તારોમાં લોકોના મકાનો પર હાલ ખતરો ઉભો થયો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કિનારા પર જમીન ધોવાણ અટકાવવા અનેક રજૂઆતો કરી છે, પરંતુ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી, અને જેના કારણે આજે તેઓને બેઘર થવાનો વારો આવ્યો છે। અમે પંચાયતમાં બી ઘણીવાર રજૂઆત કરી ને અમે બધાને રજૂઆત કરી, પણ કોઈ કંઈ કરતું નથી ને કોઈ કંઈ આવીને ઊભી રહેતું નથી। ને આજે એવી પરિસ્થિતિ આવી કે આજે અમારે ઘરમાંથી બહાર નીકળી જવું પડે ને આ 3 ઘર આજે નદીમાં ગરકાવ થાય તેવી પરિસ્થિતિ આવી। અમારા ઘરની સ્થિતિ એકદમ જ ખરાબ છે કે અમારે ઘરની બહાર જ નીકળી જવું પડે। હવે નંદર રહેવાય તેવું છે જ નથી હવે એમ કે એકદમ ઘર અમારા 3 ઘર આ નદીમાં જ જતા રહ્યા। આમ લેખિત રજૂઆત ગામ લોકોએ તો કરી જ। મેં 2012માં સરપંચમાંથી ત્યારે પણ કરી, અત્યારે પણ રજૂઆત વારંવાર કરવામાં આવી, પણ દમણગંગા ડિપાર્ટમેન્ટ તરફથી એક પણ અધિકારી જોવામાં નથી આવ્યું। અને છેવટે છેલ્લે પાછળનો જે ભાગ છે અડધો નદીમાં તૂટી ગયો છે। જો આ ભવિષ્યમાં જો નહીં કરે, ભવિષ્યની તે વાત ઓછી છે, પણ અત્યારે ટૂંક સમયમાં જો નહીં કરે, આ 6 મકાન પણ બધા નદીમાં પૂરા ચાલી જશે। વલસાડના સાંસદ ધવલ પટેલે સંસદમાં રજૂ કર્યો વલસાડવાસીઓનો સૌથી મોટો પ્રશ્ન। વલસાડના દરિયા કિનારાના વિસ્તારોમાં પ્રોટેક્શન વોલ બનાવવા ધવલ પટેલની સરકાર સમક્ષ માંગ સામે આવી છે। તેઓના મતે જો પારડી અને ઉમરગામ તાલુકાના દરિયા કિનારાના ગામો માટે પ્રોટેક્શન વોલની સુવિધા ઊભી કરવામાં નહીં આવે તો તેમના અસ્તિત્વ સામે જોખમ ઊભું થઈ શકે છે, જેને લઈને મજબૂત પ્રોટેક્શન વોલ બનાવવાની વલસાડ સાંસદે સંસદમાં રજૂઆત કરી છે। वलसाड़ लोकसभा के अंतर्गत वलसाड़ जिला के वलसाड़, पाडी और उमरगाम तालुका पूरा समुद्र तट पर स्थित है और हर साल बारिश के कारण, हाई टाइड के कारण, भरती के कारण और कई बार तूफान और साइक्लोन के कारण समुद्र तट पे बसे गांवों में बाढ़ का पानी भर जाता है और उसके कारण लोगों की जान, पशु और संपत्ति को बहुत नुकसान पहुंचता है। माननीय मंत्री जी से निवेदन करना चाहता हूं कि पूरी केंद्र सरकार की सहायता से पूरा टेक्निकल एनालिसिस करके ये गांवों में प्रोटेक्शन वॉल बनाया जाए। દાહોદ જિલ્લાના માછણ ડેમમાં વરસાદના કારણે 92% વધુ પાણીની આવક થઈ છે, અને જેના પગલે ડેમની સપાટીમાં પણ વધારો થયો છે। ડેમની પૂર્ણ સપાટી 277.64 મીટરની છે, જ્યારે હાલ ડેમમાં પાણી 277.20 મીટર ઉપર પહોંચ્યું છે। કોઈપણ સમયે ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે। નીચાણવાળા વિસ્તારોના ગામોને હાલ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ઝાલોદ તાલુકાના ભાનપુર, ધાવડિયા, મહુડી સહિતના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। ઝાલોદ તાલુકાનો માછણનાળા ડેમ છે તે અત્યારે ઓવરફ્લો થવાની શક્યતાના આરે આવેલો છે, કારણ કે કહી શકાય કે ઝાલોદ તાલુકાના જે ઉપરવાસ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો તેના કારણે માછણનાળા ડેમમાં જે 92% પાણીની આવક થઈ છે। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યોમાં નજરે પડી રહ્યું છે કે માછણનાળા ડેમમાં જે 92%થી વધુ પાણીની આવક થઈ છે। આ ડેમની પૂર્ણ સપાટી 277.64 મીટર છે, અને અત્યારે જે કહી શકાય કે ડેમ જે છલો ભરપૂર થઈ રહ્યો છે, અને તેને લઈને જે તંત્ર દ્વારા નીચાણવાળા 7 ગામોમાં એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। હાલ જે પવન
ફૂંકાઈ રહ્યો છે, તેની સાથે સાથે જે પાણી પણ એટલું હાલક ડોલક થઈ રહ્યું છે અને ડેમથી ઉપર નીકળવાનો પ્રયાસ પણ કરી રહ્યું છે, ત્યારે કહી શકાય કે માછીનાળા ડેમ છે તે ક્યારે પણ ઓવરફ્લો થઈ શકે છે। હાલ જે 92% આવક છે અને 92% પાણીની આવક સાથે જ જે માછીનાળા ડેમમાં તંત્ર દ્વારા નીચાણવાળા 7 ગામોને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે અને ક્યારે પણ ઓવરફ્લો થઈ શકે છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। અને હવે વાત કરીશું આ ખાડા તો પૂરવા જ પડશે। છોટાઉદેપુર નજીક આવેલો ઓરસંગ બ્રિજ ખખડધજ બની ગયો છે। રજવાડા સમયના આ બ્રિજ ઉપર ઠેર ઠેર મસમોટા ખાડા પડી જવાથી વાહન ચાલકોને ભારે હાલાકી પહોંચી રહી છે। છોટાઉદેપુરથી મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે 56ના આ માર્ગની સમયમર્યાદા પૂર્ણ થઈ જતા બ્રિજ હાલ જર્જરિત સ્થિતિમાં છે। વરસાદી પાણી ખાડાઓમાં ભરાઈ જતા અકસ્માતનું પ્રમાણ પણ વધી રહ્યું છે। વાહન ચાલકો બ્રિજના સમારકામની માંગ કરી રહ્યા છે। રજૂઆતો છતાં બ્રિજની કામગીરી ન થતા લોકોમાં તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। પુલ જે છોટાઉદેપુર તાલુકાનો મધ્યપ્રદેશને જોડતો મુખ્ય રસ્તો છે સાહેબ, તમે મુખ્ય રસ્તાને તમે એની આજની મિનિટમાં હાલત દેખો, એવી હાલત છે કે તમે મોટરસાયકલ પણ જઈ શકે નહીં। આ રસ્તાને તાત્કાલિક આ રિપેર કરે અને પ્રજાને મુશ્કેલી ન પડે। મને તો એવું લાગે સાહેબ કે ખરેખર છે ને આદિવાસી વિસ્તાર છે, આ આદિવાસી વિસ્તારને જેટલા જે આદિવાસીઓ મરે એટલા ઓછા, અહીં અથડાઈને એક્સિડન્ટ થઈને મરે એટલા ઓછા, એટલે આ તંત્ર ધ્યાન કેમ નથી લેતું? એ પુલમાં એટલા બધા ખાડા થઈ ગયા છે કે એની કોઈ હદ નહીં। કોઈ આવર જવર માટે કેટલા માણસો પડી જાય છે, મેં પોતે બી પડી ગયો છું અને કંઈક બાસ્કું કંઈક ગમે તે કોઈ અનાજ બનાજનું કંઈક લઈને આવે તે બી પડી જાય છે। બહુ ખરાબ હાલત છે। સરકાર આ બાબતે કશું દેખતી નથી। કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય કે કોઈ જોવા બી આટલો નહીં આવતો। ઓરસંગ બ્રિજ ઉપર 108 એમ્બ્યુલન્સ, એસટી બસ સહિત રોજના હજારો વાહનો પસાર થાય છે। સાંકડા અને ખખડધજ રસ્તાવાળા આ બ્રિજ પરથી પસાર થવામાં વાહન ચાલકોને હાલાકી વેઠવી પડે છે। આ બ્રિજ ઉપર એકસાથે 2 મોટા વાહનો પસાર થઈ શકે તેમ જ નથી અને જેના કારણે ટ્રાફિક જામની પણ અહીંયા ભારે સમસ્યા રહે છે। આ બ્રિજની નજીક ડોન બોસ્કો શાળા પણ આવેલી છે, જ્યાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરે છે, જેમને અવરજવર માટે પણ મુશ્કેલી પડે છે। સ્થાનિકો અને વાહન ચાલકોની સાથે બાળકો પણ માંગ કરી રહ્યા છે કે તેમને નવો અને पहोड़ो ब्रिज बनावी आपवामां आवे। ये परेशानी है ये कि गड्ढे बहुत है ऐसी, ये पुलिया या तो सही बना दे या फिर नया बना दे, पर देखे तकलीफ बहुत पड़ती है यहाँ पर। एक तो बारिश का टाइम है और गड्ढे हो गए तो चलने में बहुत दिक्कत आती है। इतने दिन में बहुत ट्रैफिक होता है, सिंगल रोड है और ऊपर से ये पुलिया यहाँ से जाम में फंस जाते हैं और उधर से आते तो भी जाम में फंस जाते हैं। तकलीफ पड़े, खाड़ा बहुत ऊंडा ऊंडा पड़े रहा जावा आवा में, तो कहीं खामू करता है तो हारू एम जल्दी गाड़ी में नुकसान થાય ને પેસેન્જર ને બેઠો કે લાગે એવું છે। ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઈવે નંબર 56 છોટાઉદેપુર તાલુકામાંથી જે પસાર થઈ રહ્યો છે, આપણે તસવીર બતાવવા માંગીશું। ઓરસંગ નદી ઉપર વર્ષો પહેલા એટલે રજવાડાના સમયની અંદર આ પુલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આજની તારીખે આ પુલ ખખડધજ હાલતમાં થઈ ચૂક્યો છે। અહીંથી કેટલાક રાહદારીઓને પસાર થવું મુશ્કેલ બન્યું છે। મોટા વાહનો અહીંથી પસાર થાય, સામે જો આવી જાય તો મોટું ટ્રાફિક પણ થઈ રહ્યું છે। કેટલાક આજે અંતરિયાળ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારમાંથી કેટલાક બાઇક લઈને આવે છે, તેઓના અકસ્માતો પણ થયા છે। અહીં કેટલાક મોતને પણ ભેટ્યા છે, પરંતુ આજની તારીખે આજે બ્રિજ છે એટલો ખખડધજ હાલતમાં થઈ ગયો છે, લોકોને મોટી મુશ્કેલી પડી રહી છે। આ જ મેન હાઈવે છે, મધ્યપ્રદેશ જવું હોય તો આ જ રસ્તેથી પસાર થવું પડતું હોય છે। આપ જોઈ શકો છો કે નાના બાળકોને પણ લઈ જવું મુશ્કેલ પડ્યું છે। એટલે ચોક્કસથી આ જે બ્રિજ છે વર્ષોથી આ પરિસ્થિતિ છે, તંત્ર કોઈ ધ્યાન આપતું નથી તેવું સ્થાનિક લોકોનો આક્ષેપ છે। હવે જ્યારે આ બ્રિજ ખખડધજ હાલત બન્યો છે ત્યારે તાત્કાલિકના ધોરણે બ્રિજનું સમારકામ કરવામાં આવે, ખાડા પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। વડોદરા ભરૂચ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતા હોવ તો સાવધાની રાખજો। ભરૂચથી કરજણ અને કરજણથી વડોદરા વચ્ચે ભારે વરસાદના કારણે આરસીસી રોડ ઉપર પડેલા મોટા ખાડાઓના કારણે 5 જેટલી ગાડીઓના ટાયરો ફાટી ગયા છે અને જેનો આ વિડીયો પણ સામે આવ્યો છે। એક્સપ્રેસ હાઈવે પર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, જેને લઈને વાહન ચાલકોએ પણ લોકોને એક્સપ્રેસ હાઈવે પર વાહન સંભાળીને ચલાવવાની ચેતવણી આપી છે। ગીર સોમનાથથી વધુ સમાચાર। 123 વિદ્યાર્થીનું ભાવિ અહીંયા અધ્ધરતાલ છે। હાઈસ્કૂલ અચાનક જ બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ રઝળ્યા છે। ઉનાના નવા બંદર ગામની ટ્રસ્ટની હાઈસ્કૂલ અચાનક જ બંધ કરાતા વિદ્યાર્થીઓ રઝળ્યા છે। ટ્રસ્ટની શાળા પાસે ઓરડાઓની સગવડતા
ન હોવાથી પ્રાથમિક શાળાના ઓરડામાં તેઓને અભ્યાસ કરાવવામાં આવતો. ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા કુલ 123 વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પ્રાથમિક શાળામાંથી ઓરડા ખાલી કરાવતા આ સમસ્યા સર્જાઈ છે. અમરેલીથી સમાચાર. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર દેખાયો છે સાવજ. જાફરાબાદના કાગવદર ગામ નજીકનો રસ્તો ક્રોસ કરતો આ સિંહ કેમેરામાં કેદ થયો છે. આ રસ્તા પર અવારનવાર જંગલના રાજા આંટાફેરા મારે છે. જોખમી રીતે પસાર થતા સિંહના આ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે. વિડીયો સામે આવતા સિંહની સુરક્ષા સામે પણ અનેક સવાલ ઉભા થયા છે.